ભેગા થયા, વિચાર કર્યો કે આપણા 25 વર્ષ વ્યતીત થયા લગ્નને, પાછળની જિંદગી પણ આપણી સુખમય જાય, એટલે એકાબીજાએ કંઈ ભૂલ થાય તો નોટમાં લખી લેવાની. વર્ષગાંઠ ઉજવવા ભેગા થઈએ ત્યારે એકાબીજાએ નોટ એકાબીજાને આપવાની અને ભૂલો સુધારવાની. એવી રીતે બે જણા એક એક નોટ રાખી, નોટબુક. વર્ષ વ્યતીત થયું, ફરીને વર્ષગાંઠ આવી એટલે પત્નીએ સૌથી પહેલા નોટ એના પતિના હાથમાં આપી. પતિ આમ પેલું પાનું ખોલ્યું, ત્યાં લખ્યું હતું કે તમે મને હોટેલમાં જમવા જવાનું કહીને પછી લઈ ન ગયા એટલે તે દિવસે મને બહુ દુઃખ લાગ્યું. એટલે આ બધું. પછી વળી પાનું ખોલ્યું, ત્યાં કંઈક લખ્યું હતું, તે દિવસે તમે મને 2 સાડી લાવી દેવાનું કીધું તું, ન લાવી દીધી એટલે મને એનું બહુ દુઃખ લાગ્યું. વળી પાછું પાનું ખોલ્યું, ત્યાં વળી પાછું આવ્યું, મેં તે દિવસે તમને એમ કીધું તું પિંક શર્ટ પહેરો ને તમે બ્લુ પહેર્યો, એ મને ન ગમ્યું. શર્ટ વાળાને હાવ કોરું. બીજું પાનું ખોલ્યું, કોરું. બબે 4 પાના ફેરવવા માંડી પત્ની, પણ કોરા જ નીકળે છે, કોરા જ નીકળે. આખી નોટ કોરી. છેલ્લા પેજ ઉપર જોયું તો થોડુંક લખાણ હતું, અને લખાણમાં એવું લખેલું કે તારી પણ અમુક અમુક ચીજ મને નહીં ગમી હોય, પણ તે મારા જીવનમાં સુખ દુઃખમાં જે સાથ આપ્યો છે, હૂંફ આપી છે, પ્રેમ ભાવ આપ્યો છે, એ બધું જ્યારે હું વિચારું ત્યારે તારી નાની નાની ભૂલો મને નજરમાં નથી આવતી, એટલે હું કાંઈ લખતો નથી. એટલે હું કાંઈ લખતો નથી. અમુક ચીજો મને નહીં ગમી હોય, અને ભાઈ